કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ચેપ્ટર 8ના MCQ ખૂબ જ ઉપયોગી એવા MCQ કરવાના છીએ, જેનું વેઇટેજ છે 10 માર્ક્સનું. એટલે આ ચેપ્ટરથી 10 MCQ પૂછાવાના છે, અને જેમાં તમે મેક્સિમમ સાચા આપો એના માટે આ વિડીયો અચૂકપણે શરૂથી લઈને અંત સુધી જોજો. બરાબર, વાર નહીં લાગે, ફટફટ આપણે કરી લઈએ. ચલો, પહેલો પ્રશ્ન છે, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં પાયાના એકમો કોણ છે? તો એના પાયાના એકમો છે ઓબ્જેક્ટ અને ક્લાસ. આ બંને છે ઓબ્જેક્ટ આધારિત ભાષાના પાયાના એકમો છે. ક્લાસમાં શું છે, અથવા ક્લાસ એ શું છે? એક નાનો વર્ગખંડ છે, વિવિધ લાક્ષણિકતા ધરાવતા ઓબ્જેક્ટનું નામ છે, કે એક સમાન લાક્ષણિકતા ધરાવતા અનેક ઓબ્જેક્ટનું એક માળખું છે? તો જવાબ આવે સી, એક સમાન લાક્ષણિકતા ધરાવતા અનેક ઓબ્જેક્ટનું એક માળખું, એક ટેમ્પલેટ, એ બ્લુપ્રિન્ટ. બરાબર ને, એટલે ક્લાસ. ચલો, ત્રીજો પ્રશ્ન, ક્લાસમાં એટ્રીબ્યુટને શેનાથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે? એટ્રીબ્યુટ એટલે ચલ, રાઈટ? ચલથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ક્લાસમાં મેથડનો ઉપયોગ શું છે? તો ક્લાસમાં મેથડનો ઉપયોગથી શું કરી શકાય? એટ્રીબ્યુટને મેળવવામાં આવે અને એટ્રીબ્યુટમાં ફેરફાર કરવા માટે, આ બંને માટે આપણે મેથડનો ઉપયોગ કરીએ છીએ. તો પછીનો પ્રશ્ન, પાંચમો, જાવામાં ક્લાસ કયા બે ઘટકોનો બનેલો હોય છે? તો ક્લાસમાં બે ઘટકો હોય, એક એટ્રીબ્યુટ અને બીજું બિહેવિયર. તો આગળ આપણે જોયું જ, એટ્રીબ્યુટ એટલે ચલથી વ્યાખ્યાયિત થાય. તો આ બિહેવિયર એટલે શું હશે? બિહેવિયર એટલે મેથડ. કોઈ પણ ક્લાસ હોય એમાં ચલ હશે જુદા જુદા. જેમ કે આપણે ક્લાસ કોલકોસ કરેલો, તો એમાં ચલ હતા ને, બેલેન્સ, રેટ, ડ્યુરેશન, કોસ્ટ. એ બધા કહેવાય એટ્રીબ્યુટ ઓફ કોલકોસ્ટ ક્લાસ. બરાબર, એટ્રીબ્યુટ કહેવાય. અને બીજું આવે બિહેવિયર એટલે મેથડ. જેમ કે આપણે રૂમ ક્લાસ બનાવેલો, એમાં મેથડ હતી એરિયા મેથડ. બરાબર ને, સેટ વેલ્યુ મેથડ અને ડિસ્પ્લે મેથડ. તે શું કહેવાય? મેથડ. અહીંયા મેથડ એટલે બિહેવિયર. તો જુઓ, નેક્સ્ટ પ્રશ્ન જેવું છે કે ક્લાસમાં બિહેવિયરને શેનાથી વ્યાખ્યાયિત કરાય છે? મેથડથી. બરાબર ને, રાઈટ? હવે જુઓ, ક્લાસમાંથી ઓબ્જેક્ટ બનાવવા માટે તેને ડિક્લેર કરવા માટેની વાક્ય રચના કઈ છે? જો તમારે ક્લાસમાં કોઈ વેરિયેબલની જરૂર પડે છે, તો વેરિયેબલ તો આપણે ડિક્લેર કરીએ છીએ, ઇન્ટ એક્સ, ડબલ બેલેન્સ, આવી રીતે. પણ જો ક્લાસના ઓબ્જેક્ટ બનાવવાના છે, તો ક્લાસના ઓબ્જેક્ટ બનાવવા માટે પહેલા આવે ક્લાસ નેમ સ્પેસ વેરિયેબલનું નામ. અને કઈ રીતે આપવાનું? પ્લેસ હોલ્ડરમાં, કોણિયા કૌંસમાં આપવામાં આવે. તો પહેલા આવે ક્લાસનું નામ એટલે કે ક્લાસ નેમ, અને પછી આવે વેરિયેબલ નેમ. આઠમો પ્રશ્ન, ક્લાસમાંથી ઓબ્જેક્ટ બનાવતી વખતે મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે કયો કીવર્ડ વપરાય છે? ન્યૂ ચાવીરૂપ શબ્દ ન્યૂ કીવર્ડ શેના માટે? ઓબ્જેક્ટને મેમરી ફાળવશે. હીપ વિસ્તારમાંથી, કયા વિસ્તારમાંથી? હીપ, રાઈટ? પછીનો પ્રશ્ન, નવમો, નવા બનેલા ઓબ્જેક્ટને કિંમત આપવા માટે કોને કોલ કરવામાં આવે છે? રાઈટ? તમે જ્યારે નવો ઓબ્જેક્ટ બનાવો છો, ત્યારે શું આપોઆપ કોલ થતું હોય છે? યાદ કરો, કન્સ્ટ્રક્ટર. શું કોલ થાય? કન્સ્ટ્રક્ટર. અને કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ શેના માટે થાય? ઇનિશિયલાઇઝેશન માટે, રાઈટ? ઓબ્જેક્ટ બનાવવાનું ત્રીજું સ્ટેપ, ઇનિશિયલાઇઝેશન. તો કિંમત આપવા માટે ઓલવેઝ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ થાય છે. તો ચલો, કન્સ્ટ્રક્ટર શું કહેવાય? એક વિશેષ પ્રકારની મેથડ છે. તેનું નામ ક્લાસના નામની સમાન હોય છે. તેનો ઉપયોગ જનરલી પ્રારંભિક કિંમત આપવા માટે થતો હોય, અને જે આપોઆપ કોલ થાય છે તેને અલગથી કોલ કરવાની જરૂર રહેતી નથી, ઇમ્પ્લિસિટલી કોલ થાય છે. નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી? જાવામાં કોઈ પણ ચલ ક્યારેય ઓબ્જેક્ટનો સંગ્રહ કરતો નથી. ના, ચલ ઓબ્જેક્ટનો સંગ્રહ કરે છે. ક્લાસ પ્રકારના ઉપયોગ વડે ઘોષિત કરેલો ચલ ફક્ત ઓબ્જેક્ટના નિર્દેશનો સંગ્રહ કરે છે.
રાઈટ. સપોઝ તમે લખો રૂમ R1 તો ત્યારે માત્ર ઓબ્જેક્ટનો નિર્દેશ કરશે અને મેમરી ફાળવવામાં આવશે નહીં. ક્લાસ પ્રકારના ચલને નિર્દેશિત ચલ કહેવામાં પણ આવે છે અને શું કહેવાય? રેફરન્સ વેરિયેબલ. કોઈ પણ ચલની કિંમત પહેલા ઓબ્જેક્ટમાં સંગ્રહવામાં આવે છે. આ છે વિધાન સત્ય નથી. કોઈ પણ ચલની કિંમત ઓબ્જેક્ટમાં સંગ્રહ કરવામાં આવતી નથી. પહેલા તો જસ્ટ ઓબ્જેક્ટનો રેફરન્સ ક્રિએટ થાય છે. બરાબર ને? રાઈટ. હવે છે 11મો પ્રશ્ન. હીપ શું છે? અગત્યનો આઈએમપી પ્રશ્ન કહી શકાય. મેમરીનો ખાસ ભાગ કે જ્યાં ઓબ્જેક્ટનો સંગ્રહ કરવામાં આવે એને કહેવાય હીપ એરિયા. હીપમાં શું રાખવામાં આવે? ઓબ્જેક્ટ રાખવામાં આવે. નેક્સ્ટ, ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે કન્સ્ટ્રક્ટરનું કાર્ય જણાવો. તો હમણાં જ આપણે કીધું કન્સ્ટ્રક્ટર શું છે? એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે જેનો ઉપયોગ મેમરી ફાળવવાનું અને શરૂઆતના કાર્યો કરવા માટે થાય છે. પ્રારંભિક કિંમત આપવા માટે થાય છે. ચલો નેક્સ્ટ 14મો પ્રશ્ન. ધારો કે રૂમના પ્રકારનો એક ઓબ્જેક્ટ બનાવીએ અને તેનો સ્થાનાંક ચલ R1 ને સોંપીએ તો તેના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું થશે? ધારો કે રૂમના પ્રકારનો એક ઓબ્જેક્ટ બનાવીએ અને તેનો સ્થાનાંક ચલ R1 ને સોંપીએ તો તેના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? રાઈટ. તો R1 = રૂમ આવું લખીએ તો એનો રેફરન્સ ક્રિએટ થશે નહીં. આપણે ન્યૂ ચાવીરૂપ શબ્દ લખવો જ પડે. શું લખવું પડે? ન્યૂ ચાવીરૂપ શબ્દ. અને રૂમ અહીંયા પણ ન્યૂ છે પણ અહીંયા R છે એ ક્લાસનું નામ છે રૂમ, એટલે અહીંયા જે ક્લાસનું નામ છે એવા જ પ્રકારનું કન્સ્ટ્રક્ટર અહીંયા લખવું પડે. આ કન્સ્ટ્રક્ટર કહેવાય. શું કહેવાય? કન્સ્ટ્રક્ટર. ઓકે. અહીંયા સ્મોલમાં છે એટલે આ બી ઓપ્શન છે ઇઝ ધ રાઈટ આન્સર. R1 = ન્યૂ રૂમ. બરાબર ને? આ રૂમ શું છે? અહીંયા છે આ કન્સ્ટ્રક્ટર છે રૂમ ક્લાસનો. સોરી. તૈયાર કરેલ ઓબ્જેક્ટમાં આર્ગ્યુમેન્ટનો ઉપયોગ ન કરીએ તો ખાલી કૌંસ કોને કોલ કરે છે? રાઈટ. ચલ વગરના કન્સ્ટ્રક્ટર, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એટલે કે પૂર્વ નિર્ધારિત કન્સ્ટ્રક્ટર. રાઈટ. ચલનો ઉપયોગ ન કરે મીન્સ ચલ વગરના કન્સ્ટ્રક્ટર. એને શું કહેવાય? પૂર્વ નિર્ધારિત કન્સ્ટ્રક્ટર. એને કહેવાય ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. જાવામાં ગાર્બેજ કલેક્ટરનું કાર્ય જણાવો. શું કરે? તો કે વણ વપરાયેલા ઓબ્જેક્ટને શોધવાનું અને વણ વપરાયેલા ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલી મેમરીને ફ્રી કરવાનું છે. બરાબર ને? વણ વપરાયેલા ઓબ્જેક્ટ શોધવાનું અને તેને મેમરીને પાછી મેળવવાનું, ફ્રી કરવાનું. એટલે એ અને બી બંને આવશે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને કહેવાય ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સિએશન. શું કહેશો? ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સિએશન. બરાબર ને? ચલો નેક્સ્ટ. ઓબ્જેક્ટ માટેનો બીજો શબ્દ છે ક્લાસનો ઇન્સ્ટન્સ. તમે ક્લાસનો ઇન્સ્ટન્સ કહો, ક્લાસનો ઓબ્જેક્ટ કહો, એક જ કહેવાય. OOP ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષામાં કયા શબ્દો ઘણી વખત એકબીજાની અદલાબદલીમાં વાપરી શકાય? ઇન્સ્ટન્સ અથવા ઓબ્જેક્ટ એકબીજા માટે વપરાય છે. ઇન્સ્ટન્સ મેથડનું કાર્ય જણાવો. ઇન્સ્ટન્સ મેથડ શું કામે ઉપયોગમાં લેવાય? તો ઇન્સ્ટન્સ વેરિયેબલની કિંમત મેળવવાનું, ઇન્સ્ટન્સ વેરિયેબલની કિંમત બદલવા માટેનું, ઓબ્જેક્ટનું બિહેવિયર વ્યાખ્યાયિત કરવાનું. આ બધું કોણ કરે? ઇન્સ્ટન્સ મેથડ. એટલે આપેલ તમામ કિંમત મેળવી શકાય, કિંમત બદલાવી શકાય અને ઓબ્જેક્ટનું બિહેવિયર પણ વ્યાખ્યાયિત કરી શકાય છે. નીચેનામાંથી કોણ ઇન્સ્ટન્સ વેરિયેબલ નથી? વેરિયેબલ પૂછે છે. બરાબર ને? તો લેન્થ વેરિયેબલ છે, એન વિન્ડોઝ વેરિયેબલ, વિડ્થ વેરિયેબલ છે, પણ સેટ એટ્રીબ્યુટ પછી પેરેન્થેસિસ છે એટલે ગોળ કૌંસ છે એટલે આ કહેવાય મેથડ. આને વેરિયેબલ કહી શકાય નહીં. શું કહેવાય? બિહેવિયર મેથડ. ઇન્સ્ટન્સ વેરિયેબલ એક્સેસ કરવા કયા પ્રક્રિયકનો ઉપયોગ કરશો? ડોટ પ્રક્રિયકનો. કોનો? ડોટ પ્રક્રિયક. ઇન્સ્ટન્સ વેરિયેબલ એક્સેસ કરવા માટેની વાક્ય રચના. વાક્ય રચના શું હોય? ઓબ્જેક્ટ રેફરન્સ ડોટ ઇન્સ્ટન્સ વેરિયેબલ.
ઓકે, ઓબ્જેક્ટ રેફરન્સ ડોટ ઇન્સ્ટન્સ વેરિયેબલ. નીચેનાથી કયા વેરિયેબલને ક્લાસના ઇન્સ્ટન્સ બનાવ્યા વિના જ મેળવી શકાય? બરાબર ને, ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવવાની જરૂર નથી, ક્લાસના નામ સાથે વપરાય એવા વેરિયેબલ એટલે સ્ટેટિક વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ. કયા વેરિયેબલ? ક્લાસ વેરિયેબલ અથવા સ્ટેટિક વેરિયેબલ. નીચેનામાંથી કયા વેરિયેબલમાં પૂર્વ નિર્ધારિત કિંમતોથી શરૂઆત થતી નથી? લોકલ વેરિયેબલની શરૂઆત પૂર્વ નિર્ધારિત કિંમતથી થતી નથી. નીચેનામાંથી કયા વેરિયેબલમાં પૂર્વ નિર્ધારિત કિંમતો આપવામાં આવે છે? તો આપણે આગળ જોયું, લોકલ વેરિયેબલમાં પૂર્વ નિર્ધારિત કિંમત અપાય નહીં, પણ ઇન્સ્ટન્સ વેરિયેબલ કે ક્લાસ વેરિયેબલનો ઉપયોગ કરી આપણે પૂર્વ નિર્ધારિત કિંમત આપી શકીએ છીએ. નીચેનામાંથી કયા વેરિયેબલને મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરાય? લોકલ વેરિયેબલ મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. નીચેનામાંથી કયા વેરિયેબલને કોઈ ક્લાસમાં પરંતુ મેથડની બહાર, કોઈ ક્લાસમાં પરંતુ મેથડ કે બ્લોકની બહાર, એને કહેવાય ઇન્સ્ટન્સ વેરિયેબલ. અને જો એમાં આવે સ્ટેટિક ચાવીરૂપ શબ્દ તો કહેવાય ક્લાસ વેરિયેબલ. ઓકે, નીચેનાથી કયા વેરિયેબલ હીપ વિસ્તારમાંથી મેમરીને ફાળવણી થાય છે? તો એ હોય ઇન્સ્ટન્સ વેરિયેબલ. જ્યારે આપણે ઇન્સ્ટન્સ ક્રિએટ કરીએ ત્યારે જાવાનો એક ખાસ મેમરીનો ભાગ હીપ એરિયા છે, એમાંથી આ ઇન્સ્ટન્સ વેરિયેબલને જગ્યા આપવામાં આવશે, મેમરી ફાળવવામાં આવશે. નીચેનામાંથી કયા વેરિયેબલને ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે? એ છે ક્લાસ વેરિયેબલ. સ્ટેટિક ચાવીરૂપ શબ્દ આવે એટલે શું બનશે? ક્લાસ વેરિયેબલ. નીચેનામાંથી કયા વેરિયેબલને ફક્ત એક જ વાર મેમરીની ફાળવણી થાય અને તેના બધા ઓબ્જેક્ટ વડે તે વાપરી શકાય? એટલે ક્લાસ વેરિયેબલ. એક જ વાર મેમરીની ફાળવણી થશે. ઓબ્જેક્ટ બનાવવાનું ત્રીજું પગલું કયું છે? રાઈટ, તો એ છે ઇનિશિયલાઇઝેશન, પ્રારંભિક કિંમત આપવી. પહેલું ડિક્લેરેશન, બીજું ઇન્સ્ટન્સિએશન એટલે કે ન્યૂ ચાવીરૂપ શબ્દ આવશે, અને ત્રીજું છે ઇનિશિયલાઇઝેશન. જાવામાં એક જ નામ ધરાવતી પરંતુ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ એટલે મેથડ ઓવરલોડિંગ. નીચેનામાંથી કોણ એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે જે નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમયે ઇન્વોક કરવામાં આવે? એક વિશિષ્ટ પ્રકારની મેથડ એટલે આંખ મીચીને જવાબ વિચારી જ લેવાનો, એનો જવાબ આવે કન્સ્ટ્રક્ટર. રાઈટ, વિશિષ્ટ પ્રકારની મેથડ છે જે ઓબ્જેક્ટ નિર્મિત સમયે ઇન્વોક કરવામાં આવે છે. ઓબ્જેક્ટ બનાવવાનું ત્રીજું પગલું હમણાં જોયું, ઇનિશિયલાઇઝેશન. ચલો નેક્સ્ટ. નીચેનામાંથી એટ્રીબ્યુટ અને મેથડ કોણ વ્યાખ્યાયિત કરે છે? ક્લાસ. નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ ઘોષિત કરવા માટે વપરાય? એ છે સ્ટેટિક ચાવીરૂપ શબ્દ. નીચેનામાંથી કયો પ્રક્રિયક ઓબ્જેક્ટ બનાવે છે અને તેનો રેફરન્સ પરત કરે છે? ન્યૂ ચાવીરૂપ શબ્દ. ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવ્યા વિના નીચેનામાંથી કઈ મેથડ કોલ કરી શકે? ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવવાનું નથી તો ક્લાસ મેથડ. જો ઇન્સ્ટન્સ બનાવવાનો હોય તો ઇન્સ્ટન્સ મેથડ. નીચેનામાંથી એક સમાન નામ ધરાવતી પણ અલગ અલગ પ્રાચલો સાથેની એક કરતાં વધારે મેથડ એટલે ઓવરલોડેડ મેથડ. નીચેનામાંથી કઈ મેથડ ઓબ્જેક્ટ બનાવતા સમયે આપોઆપ ઇન્વોક થાય એટલે કન્સ્ટ્રક્ટર. નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ સબ ક્લાસ કન્સ્ટ્રક્ટરમાં સુપર ક્લાસ કન્સ્ટ્રક્ટરનો ઉલ્લેખ કરે એટલે સુપર કીવર્ડ. જાવામાં ઇન્સ્ટન્સ મેથડ ઇન્વોક કરવા માટે શું વપરાય છે? તો કે ઓબ્જેક્ટનું નામ, ડોટ અને મેથડનું નામ. આ બે તો ઇન્સ્ટન્સ મેથડ છે એટલે ક્લાસનું નામ તો આવે જ નહીં. સી અને ડી વિકલ્પ પસંદ કરશો નહીં, બરાબર ને, કારણ કે આપણને પૂછ્યું છે ઇન્સ્ટન્સ મેથડ વિશે. ઇન્સ્ટન્સ મેથડ વડે શું એક્સેસિબલ છે? તો ઇન્સ્ટન્સ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ. રાઈટ, ઇન્સ્ટન્સ મેથડ વડે માત્ર ને માત્ર ઇન્સ્ટન્સ વેરિયેબલ જ એક્સેસિબલ હોય, ક્લાસ વેરિયેબલ નહીં. અને ઇન્સ્ટન્સ મેથડ વડે ઇન્સ્ટન્સ વેરિયેબલને આપણે એક્સેસ કરી શકીએ છીએ. જ્યારે સુપર ક્લાસમાં
મેથડનું નામ અને સિગ્નેચર સમાન હોય ત્યારે તેને શું કહેવાય? સુપર ક્લાસમાં મેથડનું નામ અને સિગ્નેચર સમાન હોય એને કહેવાય ઓવરરિડન મેથડ્સ. આને પણ ઇનહેરિટેડ મેથડ ન કહેવાય. શું કહેવાય? ઓવરરિડન મેથડ્સ કહેવાય. આને રાઈટ. ઇનહેરિટેડ મેથડ તો તમે ક્લાસના નામ સાથે આપો છો એને કહેવાય, પણ સુપર ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરો અને વાપરો એટલે એ કહેવાય ઓવરરિડન મેથડ્સ. નીચેનામાંથી કયો પ્રક્રિયક ઓબ્જેક્ટ બનાવે છે અને તેનો રેફરન્સ પરત કરે છે? એ છે ન્યૂ ચાવીરૂપ શબ્દ. નીચેનામાંથી કઈ મેથડ ઓબ્જેક્ટ બનાવતા સમયે આપોઆપ ઇન્વોક થાય? કન્સ્ટ્રક્ટર. નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ સબ ક્લાસ કન્સ્ટ્રક્ટરમાં સુપર ક્લાસ કન્સ્ટ્રક્ટરનો ઉલ્લેખ કરે? સુપર. સુપર ક્લાસમાં મેથડનું નામ અને સિગ્નેચર સમાન હોય ત્યારે કહેવાય ઓવરરિડન મેથડ. જાવામાં એક જ નામ ધરાવતી અલગ અલગ સિગ્નેચર સાથેની મેથડ એટલે મેથડ ઓવરલોડિંગ. નીચેનાથી કોણ એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે જે ઓબ્જેક્ટ નિર્મિત સમયે ઇન્વોક થાય? એ છે કન્સ્ટ્રક્ટર. નીચેમાંથી કોનું કાર્ય મુખ્યત્વે પ્રારંભિક કિંમત આપવા માટે થાય છે? એ છે કન્સ્ટ્રક્ટર્સ. નીચેનામાંથી કોને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે ઓળખવામાં આવે? તો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. નીચેનામાંથી કયું વિધાન કન્સ્ટ્રક્ટર બાબતે ખોટું છે? કન્સ્ટ્રક્ટરનું નામ અને ક્લાસના નામ સમાન જ હોય છે. સાચું છે. કન્સ્ટ્રક્ટરને પરત પ્રકાર હોતો નથી. સાચું છે. કન્સ્ટ્રક્ટર પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએથી ઇન્વોક કરવામાં આવતા નથી. નવો પ્રક્રિયક વાપરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે જ કન્સ્ટ્રક્ટર અંતર્ગત રીતે એટલે કે ઇમ્પ્લિસિટલી ઇન્વોક કરવામાં આવે છે. ચલ વગરના કન્સ્ટ્રક્ટર સાથેનો ઓબ્જેક્ટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે આઉટપુટ શું મળે? કમ્પાઇલર એરર બતાવે. વપરાશકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ વગરના કન્સ્ટ્રક્ટર પૂરો પાડવા માટે પ્રોગ્રામમાં શું ઉમેરવામાં આવે છે? ક્લાસની પેરેન્થેસિસ, કર્લી બ્રેકેટ એન્ડ સેમિકોલન. બરાબર ને? સી વિકલ્પ. ક્લાસની પેરેન્થેસિસ અને કર્લી બ્રેકેટ ને છેલ્લે આવે સેમિકોલન. એક્સેસ મોડિફાયર વિઝિબિલિટી મોડિફાયર તરીકે ઓળખાય છે કારણ કે એક્સેસ કંટ્રોલ એ દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે. શેની? દ્રશ્યતાની. મેથડ અથવા વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે કેટલા સ્તરની વિઝિબિલિટીનો ઉપયોગ થાય? 4 સ્તર, 4 P's. સુરક્ષા કે પ્રોટેક્શનના 4 P'sમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? પબ્લિક આવે, પ્રોટેક્ટેડ આવે, પ્રાઇવેટ આવે પણ પ્રારંભિક આવે નહીં. વિવિધ ક્લાસનો વ્યવસ્થિત રૂપ આપવા માટે કઈ વિઝિબિલિટી ઉપયોગમાં લેવાય? વિવિધ ક્લાસને વ્યવસ્થિત રૂપ આપવા માટે પેકેજ વિઝિબિલિટીનો ઉપયોગ થાય છે. ક્લાસને ડિફોલ્ટ પેકેજમાં ક્યારે રાખવામાં આવે? તો કે ફાઇલમાં પેકેજ વિધાન ન હોય ત્યારે. બરાબર ને? તમે કાંઈ પણ આપેલું નથી, પેકેજ વિધાન આપેલ ન હોય ત્યારે એને ડિફોલ્ટ ક્લાસમાં રાખવામાં આવશે. પેકેજ વિધાનની વાક્ય રચના કઈ છે? તો પેકેજનું નામ પ્લેસ હોલ્ડરમાં અને સેમિકોલન. કોઈ પણ મેથડ ચલ જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરે હોય તે ક્લાસ ઉપરાંત બધા જ બહારના ક્લાસમાં ઉપલબ્ધ બનાવવા ઈચ્છતા હોઈએ તો તેને એક્સેસ મોડિફાયર તરીકે ઘોષિત કરશો. કેવા પ્રકારનું બનાવવું પડે? એને પબ્લિક, કે જેથી બધા લોકો એનો ઉપયોગ કરી શકે એટલે એનું મોડિફાયર આપશો પબ્લિક. સૌથી વધારે શક્ય એક્સેસ મોડિફાયર એટલે પબ્લિક, બધા માટે અવેલેબલ. બરાબર ને? નીચેનામાંથી કયું એક્સેસ મોડિફાયર અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસને પણ વિઝિબિલિટી પૂરી પાડે છે? તો પબ્લિક, બધા ક્લાસ માટે અવેલેબલ, ક્લાસની બહાર પણ અવેલેબલ. પબ્લિક એક્સેસ મોડિફાયર દરેક વ્યક્તિને ઉપલબ્ધ બનાવવા માટે કઈ મેથડ સાથે ચાવીરૂપ શબ્દ પબ્લિકનો ઉપયોગ કરશો? મેઇન મેથડ સાથે. આપણે આપીએ છીએ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, તો મેઇન કેવી મેથડ છે? પબ્લિક. કયો એક્સેસ મોડિફાયર કે જેને બીજા સ્તરનો એક્સેસ કહેવાય? બીજા સ્તરનો એક્સેસ પેકેજ પ્રકારનો. બરાબર ને? બીજા સ્તરનો એક્સેસ એટલે પેકેજ. પહેલો
પબ્લિક, બીજો પેકેજ, then protected and then private. કયા એક્સેસ મોડિફાયર કે જેનું કોઈ નિશ્ચિત નામ નથી એ છે પેકેજ. કયા એક્સેસ મોડિફાયરના વિસ્તાર પબ્લિક ચલ કરતા ઓછા છે તો પબ્લિક કરતા ઓછા એટલે પેકેજ. કયા એક્સેસ મોડિફાયરમાં કોઈ પણ જગ્યાએથી ચલ કે મેથડને એક્સેસ કરી શકાય, બરાબર ને, એક્સેસ મોડે કોઈ પણ જગ્યાએથી ચલ કે મેથડને એક્સેસ કરી શકાય તો અહીંયા પેકેજ અથવા પબ્લિક. Then next, કયા એક્સેસ મોડિફાયરનો ઉપયોગ ફક્ત સબ ક્લાસને એક્સેસ કરવા માટે અથવા ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે થાય તો ઇનહેરિટન્સ માટે સબ ક્લાસ કે ફ્રેન્ડ આવું શબ્દ આવે એટલે જવાબ આવવો જોઈએ પ્રોટેક્ટેડ અથવા સુરક્ષિત. પ્રોટેક્ટેડ એક્સેસ મોડિફાયરની કોના કરતાં વિઝિબિલિટી ઓછી છે તો સૌથી વધુ વિઝિબિલિટી આપણે જોયું પબ્લિક, એના પછી પેકેજ, એના પછી પ્રોટેક્ટેડ, રાઈટ. તો પ્રોટેક્ટેડની આ બંને કરતાં પબ્લિક અને પેકેજ કરતાં ઓછી વિઝિબિલિટી છે. પ્રોટેક્ટેડ એક્સેસ મોડિફાયરની કોના કરતાં વિઝિબિલિટી વધુ છે તો પ્રોટેક્ટેડ એક્સેસ મોડિફાયરની વિઝિબિલિટી પ્રાઇવેટ કરતાં વધુ છે. પ્રાઇવેટની સૌથી નેરોએસ્ટ છે, બરાબર ને, એની દ્રશ્યતા સૌથી ઓછી છે પ્રાઇવેટની. કઈ કક્ષાનું પ્રોટેક્શન વાપરવાથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય? અત્યાર સુધી આપણે વિઝિબિલિટી જોયું, બરાબર ને, દ્રશ્યતા, પણ હવે જોવાનું છે પ્રોટેક્શન. તો હાઈએસ્ટ પ્રોટેક્શન જોઈતું હોય, વધુ સુરક્ષિતતા જોઈતી હોય તો પ્રોટેક્શન આવે પ્રાઇવેટ પ્રકારનું. કયા એક્સેસ મોડિફાયરની દ્રશ્યતા સૌથી ઓછી છે તો સૌથી ઓછી વિઝિબિલિટી છે પ્રાઇવેટની છે અને સૌથી વધુ પ્રોટેક્શન પ્રાઇવેટનું છે. ઓછી દ્રશ્યતા પણ પ્રાઇવેટની છે, રાઈટ. તો પ્રાઇવેટ સાથે શું યાદ રાખશો? ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન અને સૌથી ઓછી દ્રશ્યતા. નીચેનામાંથી કયું એક્સેસ મોડિફાયર સામાન્ય પ્રોટેક્શનનું સ્તર ધરાવે છે? સામાન્ય પ્રોટેક્શનનું સ્તર એટલે પ્રાઇવેટ મોડિફાયર. નીચેનામાંથી કયું એક્સેસ મોડિફાયર ડેટા ઇન્કેપ્સ્યુલેશન આવે, ડેટા હાઇડિંગ, ડેટાની સુરક્ષિતતા, અને સુરક્ષિતતા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? પ્રાઇવેટ મોડિફાયરનો. ડેટા ઇન્કેપ્સ્યુલેશન પૂરો પાડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ શક્ય એટલો વધારેમાં વધારે ડેટા પ્રાઇવેટ કરવાનો છે. જાવા પ્રોગ્રામમાં જ્યારે કોઈ પણ મોડિફાયર વાપરેલો ન હોય ત્યારે તે કઈ વિઝિબિલિટી ધરાવે તેવું અનુમાન કરી લેવામાં આવે. તમે કંઈ જણાવતા નથી, મોડિફાયર આગળ લખતા નથી, પબ્લિક, પ્રાઇવેટ, તો ઓટોમેટિક તે પેકેજ પ્રકારનું એટલે કે પૂર્વ નિર્ધારિત એની વિઝિબિલિટી પેકેજ પ્રકારની હોય છે. એક્સેસર મેથડનો ઉપયોગ. હવે અહીંયા એક્સેસર એટલે ટુ એક્સેસ કરવું એટલે મેળવવું, ટુ ગેટ, રાઈટ, મેળવવું. તો અહીંયા ડેટાનો ઉપયોગ અન્ય વ્યક્તિઓ દ્વારા માન્ય રાખતા હોઈએ, આપણે ઈચ્છીએ કે આપણો ડેટા અન્ય વ્યક્તિ માત્ર ઉપયોગમાં લઈ શકે તો આપણે એને એક્સેસર મેથડ દ્વારા એ શક્ય બનાવીએ છીએ. એટલે ડેટાનો ઉપયોગ અન્ય વ્યક્તિઓ દ્વારા માન્ય રાખતા હોય તો એ કહેવાય એક્સેસર મેથડ. મ્યુટેટર મેથડનો ઉપયોગ ક્યારે શક્ય બને તો અહીંયા આપણે જો ડેટાનો ઉપયોગ તો માન્ય રાખીએ છીએ પણ ડેટામાં ફેરફાર પણ અન્ય વ્યક્તિ દ્વારા માન્ય રાખીએ કે ડેટા મેળવી તો શકે, એક્સેસ તો કરી શકે, પણ સાથે સાથે ડેટામાં ફેરફાર પણ કરી શકે તો એને કહેવાય મ્યુટેટર મેથડ. શું કહેવાય? મ્યુટેટર. જો આપણે ડેટામાં ફેરફાર કરેલો હોય અને અન્ય વ્યક્તિઓ દ્વારા માન્ય રાખવામાં આવે તો. એક્સેસર મેથડ એટલે મેં હમણાં જ કહ્યું, એક્સેસર મેથડ, એક્સેસ કરવું એટલે મેળવવું, ટુ ગેટ, રાઈટ. એટલે આ મેથડનું બીજું નામ છે ગેટર મેથડ. કઈ મેથડ? ગેટર. મ્યુટેટર મેથડ કયા નામે ઓળખાય તો આપણે કહ્યું કે ડેટામાં ફેરફાર કરવાનો છે, કોઈ ડેટા વેલ્યુ સેટ કરી શકે. મ્યુટેટર મીન્સ સેટર મેથડ. મ્યુટેટરનું બીજું નામ છે સેટર,
રાઈટ. તો આ જે પ્રશ્નો છે ખાસ કરી લેજો, આમાંથી એક એક્સેસર મ્યુટેટર મેથડ પૂછાવાની છે જ. લેન્થ માટેની એક્સેસર મેથડ શું બનશે? એક્સેસ કરવું એટલે ટુ ગેટ, એટલે અહીંયા એક્સેસર માટે આવશે આગળ ગેટ, અને લેન્થ મેથડ છે એટલે ગેટ લેન્થ, પણ એલ કેપિટલ આપવો જરૂરી છે. શું આપવાનું? ગેટ લેન્થમાં એલ કેપિટલ હોવો જોઈએ. જો આપણે બીજી કોઈ પણ મેથડને ફક્ત ડેટા કિંમત વાંચવાની જ પરવાનગી આપવા હોય તો મેથડ કઈ હોવી જોઈએ? માત્ર ડેટા કિંમત વાંચવાની જ, ફેરફારની નહીં. તો આવે એક્સેસર મેથડ અથવા ગેટર મેથડ. રાઈટ. લેન્થ માટેની મ્યુટેટર મેથડ, મ્યુટેટર એટલે સેટર, અને સેટર મેથડ બનાવી હોય તો આગળ શબ્દ આવે સેટ, આગળ શબ્દ આવે સેટ. સેટ લેન્થ, એમાં એલ કેપિટલ લખવાનો હોય. ઇનહેરિટન્સનો ઉપયોગ જણાવો. તો હયાત ક્લાસને અટકાવીને નવા ક્લાસની રચના કરવા, હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સગવડ આપી, હયાત ક્લાસને ફરી ઉપયોગમાં લેવાની લાક્ષણિકતા પૂરી પાડવી. તો અહીંયા જવાબ આવશે બી અને સી. રાઈટ. હયાત ક્લાસને અટકાવવામાં આવતું નથી એટલે એ ખોટું છે, પણ બી અને સી બંને માટે આપણે ઇનહેરિટન્સનો ઉપયોગ કરીએ છીએ. 87મો પ્રશ્ન, ઇનહેરિટન્સ કેવા પ્રકારનો સંબંધ છે? ઇઝ એ પ્રકારનો, અથવા ઇઝ એ કાઇન્ડ ઓફ, અથવા સર્વસામાન્ય સંબંધ. તો જવાબ આવે ઇનહેરિટન્સ, સર્વસામાન્ય સંબંધ. ઇઝ એ પ્રકારનો સંબંધ, ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ એટલે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સના બધા સામાન્ય ગુણધર્મો ક્યાં રાખવામાં આવે છે? સુપર ક્લાસમાં. સામાન્ય ગુણધર્મો ક્યાં રહેશે? સુપર ક્લાસમાં. નીચેનામાંથી કયો ક્લાસ સુપર ક્લાસમાંથી બધા જ ઇન્સ્ટન્સને વેરિયેબલ અને મેથડ વારસામાં મેળવે છે? તો સબ ક્લાસ છે વારસામાં મેળવશે. જાવામાં સબ ક્લાસ બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં કયો ચાવીરૂપ શબ્દ ઉપયોગમાં લેશો? એક્સટેન્સ. તમારે જ્યારે બે ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સ વ્યાખ્યાયિત કરવો છે તો લખવામાં આવે એક્સટેન્સ. સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરવા માટે સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં ચાવીરૂપ શબ્દ આવે સુપર. ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને પ્રદર્શિત કરવા માટે કઈ મેથડ ઉપયોગી છે? પ્રદર્શિત કરવું એટલે શો કરવું, શો અથવા ડિસ્પ્લે કરવું, શો અથવા ડિસ્પ્લે કરવું. જ્યારે સુપર ક્લાસ અને સબ ક્લાસમાં એક સમાન સિગ્નેચર સાથેની મેથડ હોય ત્યારે કઈ મેથડની સબ ક્લાસમાં ઉપેક્ષા કરવામાં આવે? સુપર ક્લાસની. સુપર ક્લાસની ડિસ્પ્લે મેથડને ઇન્વોલ્વ કરવા માટે શો મેથડની અંદર શેનો ઉપયોગ કરશો? સપોઝ ડિસ્પ્લે મેથડ છે એ સબ ક્લાસમાં પણ છે ને સુપર ક્લાસમાં પણ છે, પણ હું અત્યારે અહીંયા સુપર ક્લાસની ડિસ્પ્લે મેથડનો ઉપયોગ કરવા માંગુ છું તો મારે લખવું પડશે સુપર ડોટ ડિસ્પ્લે, નહીતર શું થશે? એ ઓવરરિડન મેથડ કહેવાય. ડિસ્પ્લે બંનેમાં હશે, સેમ નામ, સેમ સિગ્નેચર, બરાબર ને? એટલે આપણે લખવાનું સુપર ડોટ ડિસ્પ્લે. કમ્પોઝિશન અને એગ્રીગેશન ક્લાસ અલગ અલગ ક્લાસ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ? હેઝ એ પ્રકારનો સંબંધ, પૂર્ણ અથવા આંશિક સંબંધ. નીચેનામાંથી કયો ક્લાસ હેઝ એ પ્રકારનો સંબંધ રચે? યા તો કમ્પોઝિશન યા તો એગ્રીગેશન. જ્યારે કોઈ ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટનો સમાવેશ કરે ત્યારે તે ક્લાસ કહેવાય કન્ટેનર ક્લાસ. રાઈટ. સો આ ચેપ્ટર 8મુંના આઈએમપી એમસીક્યુ હતા. આ કરી જ લેજો. આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ 10 માર્ક્સનું છે એટલે શાંતિથી આ એમસીક્યુ જોઈને જ જજો. ચેપ્ટરના સ્વાધ્યાયના બધા જ એમસીક્યુ મોઢે કરી લેજો. ઓકે, ગુડ લક, કીપ વોચિંગ. Please do like, share and subscribe. Thank you.